અમદાવાદના શહેરા તાલુકાના મોર, ઉંડારા, બોરિયા, ચારી, બલુજીના મુવાડા સહિતના કુલ 10 ગામોને મહીસાગર જિલ્લાના નવીન જાહેર થયેલ ગોધર તાલુકામાં સમાવિષ્ટ કરવામાં આવતા ગામના અનેક લોકો ચિંતિત બન્યા હતા। જો કે આ 10 ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરથી લઈને તાલુકા પંચાયત અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને પણ ગોધર તાલુકામાં આ 10 ગામોને સમાવેશ કરવામાં ન આવે તે માટે રજૂઆત કરી। અંતે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરતા 10 ગામોને શહેરા તાલુકામાં રાખવામાં આવ્યા હતા। આ 10 ગામના ગ્રામજનોએ વાંચતે ગાજતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના નિવાસ સ્થાને આવીને તેમનો આભાર માન્યો હતો। એમાં અગાઉ જે શહેરા તાલુકામાં 10 ગામો જે હતા એ 10 ગામોને ગોધર તાલુકાની અંદર એડ કરી દીધા। એક તો એ મહીસાગર જિલ્લામાં ગોધર તાલુકો બન્યો છે અને 10 ગામો જે છે એ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મત વિસ્તારના ગામો હતા। તો જે તે વખતે જે લોકોએ બધાએ આપ્યું હશે અને એમાં વિભાજનમાં નામ લખી દીધા હશે, પણ અમે પછી આ બધા 10 ગામના કાર્યકર્તાઓ, સરપંચો, ડેલિગેટો બધાની સાથે માન્ય મુખ્યમંત્રી સાથે જઈને એમને સાચી વાત બતાવી કે સાહેબ આ પંચમહાલ જિલ્લામાં એડ થયેલા છે, મહીસાગર જિલ્લામાં 10 ગામો જાય છે, તો રેકર્ડની હેરાફેરી અને બિચારા બધાના કામો જે કરવાના છે તો એ ખૂબ જ તકલીફ પડશે, જેના કારણે માન્ય મુખ્યમંત્રીશ્રીની પાસે અમે રજૂઆત કરી, પંચાયત મંત્રીની પાસે રજૂઆત કરી અને એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ કાલે કેબિનેટમાં લીધું પરમદાડાને, કેબિનેટમાં લઈને આજે ઓર્ડર પણ મને લાગે કાલે પાડી દીધો છે બહાર। એટલે 10 ગામો જે શહેરા તાલુકામાં હતા 10 ગામો કાયમી માટે શહેરા તાલુકામાં છે। નામ છે ડિંડોર ધારજીભાઈ માલાભાઈ। હું બોરિયા ગામનો વતની છું અને શહેરા તાલુકામાં અમારો તાલુકો લાગે છે। એમાં સરકારે અમને ગોધર તાલુકો નવા તાલુકામાં જોડ્યા એટલે શહેરા કરતે પેલો 10 કિલોમીટર વધારે લાંબુ હતું। એના માટે અમે દરેક પંચાયતના આગેવાનો, સરપંચો બધા મળી અને સરકાર સુધી રજૂઆત કરી કે સાહેબ અમને ગમે તેમ કરી અને પાછા શહેરા તાલુકામાં લાવો એ ખૂબ ધન્યવાદ છે। અને કોઈક રીતે હોમાંથી કોઈક સાહેબ કહેતો હોય પણ જ્યારે 10 કિલોમીટરનું ભાડું કાઢવું એટલે વાર લાગે છે। એના કરતે અમારા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાહેબ છે, અમને કામ જે માંગીએ તે મળે છે અને કોઈ અમારા કામની કસૂર નથી। અમારા 10 ગામો ફરીથી શહેરા તાલુકામાં પુનઃસ્થાપિત થયા એ બદલ અમે બધા આખા વિસ્તારના તમામ આગેવાનો, કાર્યકરો, સરપંચ બધા આનંદ ખુશ છીએ। જેમ દિવાળીનો તહેવાર મનાય એ તહેવારની જે ઉત્સાહથી ઉજવતા એવો ઉત્સાહ અમે આજે અહીંયા સાહેબને મળવા આવ્યા, એમનો સત્કાર સમારોહ કરી અને અમે સાહેબને જે અમારા લાગણી ને માગણી જે કરી હતી એમણે ધ્યાને દોરીને સરકારશ્રી સુધી રજૂઆત કરીને અમને પુનઃસ્થાપિત પાછા શહેરામાં કર્યા એ બદલ અમે બધા વિસ્તારના અમારા 10 ગામોના વિસ્તારના તમામ કાર્યકરો, સરપંચશ્રીઓ, આગેવાનો બધા આનંદથી આમ